નમસ્કાર. જો ગુજરાતની વન સેવામાં જોડાવાનું સપનું છે તો તમે એકદમ સાચી જગ્યાએ છો. આજે આપણે 2026ની જીપીએસસી ફોરેસ્ટ સર્વિસ પરીક્ષાની આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો જુઓ, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી વન અને પર્યાવરણ વિભાગ માટે ભરતીની જાહેરાત આવી ગઈ છે. અને આ ખાલી એક નોકરી નથી. આ તો આપણા ગુજરાતના કુદરતી વારસાને સાચવવાની, એનું રક્ષણ કરવાની એક અદ્ભુત તક છે. તો સવાલ એ છે કે આ સુવર્ણ તકને ઝડપવી કઈ રીતે? ચિંતા ના કરો. આજની આ વાતચીતને એક પર્સનલ રોડ મેપ જ સમજી લો. આપણે ફોર્મ ભરવાથી માંડીને છેક ફાઇનલ સિલેક્શન સુધીના દરેક સ્ટેજ પર સાથે ચાલીશું. આજે આપણે 6 ખાસ મુદ્દાઓ પર ફોકસ કરવાના છીએ. સૌથી પહેલાં તો તક શું છે, પછી પરીક્ષાનું માળખું કેવું હશે, તૈયારી માટે ટાઈમલાઈન શું છે, કયા વિષયો અને સ્કિલ્સ જરૂરી છે, શારીરિક પડકાર કેવો હશે, અને છેલ્લે આ બધું જાણ્યા પછી આગળ શું કરવું. ચાલો તો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. જોઈએ કે આ ભરતીમાં કઈ પોસ્ટ માટે અને કેટલી વેકેન્સીઝ છે. તો જુઓ, અહીં 2 પ્રકારની પોસ્ટ છે, બંને ક્લાસ 2ની. એક છે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, જેની માટે 1 વેકેન્સી છે, અને બીજી છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, જેની માટે 25 વેકેન્સી છે. એટલે કે ટોટલ 26 જગ્યાઓ પર ઉમેદવારોને પોતાની કારકિર્દી બનાવવાનો મોકો મળવાનો છે. ઓકે, તો પોસ્ટ અને વેકેન્સીની વાત તો થઈ ગઈ, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કેવો છે? વેલ, આ સફરમાં 3 મોટા પડાવ પાર કરવાના છે. ચાલો આ 3 તબક્કાની પરીક્ષાના માળખાને બરાબર સમજી લઈએ. સૌથી પહેલું છે પ્રિલિમિનરી એક્ઝામ. આ એક પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જેમાંથી સિરિયસ કેન્ડિડેટ્સને અલગ તારવવામાં આવે છે. પછી આવે છે બીજો અને સૌથી અગત્યનો તબક્કો, મેઇન એક્ઝામ અને ઇન્ટરવ્યૂ. તમારું ફાઇનલ સિલેક્શન આના પર જ ટકેલું છે. અને છેલ્લે આવે છે ફિઝિકલ ટેસ્ટ. આ એ સુનિશ્ચિત કરશે કે ઉમેદવાર આ જોબ માટે શારીરિક રીતે ફિટ છે. પ્રિલિમ્સની વાત કરીએ તો એમાં 2 પેપર હશે, જનરલ સ્ટડીઝ 1 અને જનરલ સ્ટડીઝ 2. બંને 200-200 માર્ક્સના. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ માત્ર ક્વોલિફાઇંગ રાઉન્ડ છે. મતલબ કે આના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. પણ હા, આને પાસ કર્યા વગર મેઇન્સ સુધી પહોંચાશે પણ નહીં. અસલી ગેમ તો અહીંથી શરૂ થાય છે, મેઇન એક્ઝામમાં. અહીં જો 5 લેખિત પેપર છે, ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડીઝના 3 પેપર, દરેક 150 માર્ક્સનું, અને પછી છેલ્લે 100 માર્ક્સનો ઇન્ટરવ્યૂ. એટલે કે ટોટલ 850 માર્ક્સ. આ 850 માર્ક્સમાંથી કેટલા માર્ક્સ આવે છે એના પર સિલેક્શન નિર્ભર કરશે. સારું, હવે આપણને પરીક્ષાનું આખું સ્ટ્રક્ચર તો ખબર પડી ગઈ. તો હવે મોટો સવાલ એ છે કે તૈયારી ક્યારથી અને કેવી રીતે કરવી. એના માટે સૌથી પહેલાં 2026ની અગત્યની તારીખો પર એક નજર નાખી લઈએ. આ ડેટ્સ જ આપણી તૈયારીનો પ્લાન બનાવવામાં મદદ કરશે. તો જુઓ, સફર શરૂ થશે 1 એપ્રિલથી, જ્યારે ઓનલાઈન અરજીઓ ખુલશે. પછી તરત જૂન મહિનામાં પ્રિલિમ્સના 2 પેપર આપવાના થશે, અને એ પાસ કર્યા પછી મેઇન એક્ઝામ માટે લગભગ 6 મહિનાનો સોલિડ ટાઈમ મળશે. મેઇન્સ ડિસેમ્બરમાં છે, એટલે આ સમયનું પ્લાનિંગ બહુ જ ક્રિટિકલ બની રહેશે. ડેટ્સ ખબર છે, એક્ઝામ પેટર્ન પણ ખબર છે, પણ એક મિનિટ, શું આ પરીક્ષા માટેની યોગ્યતા છે? ચાલો હવે સૌથી પહેલાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની ચેકલિસ્ટ ચેક કરી લઈએ. આ પોસ્ટ માટે એપ્લાય કરવા બેચલર્સ ડિગ્રી હોવી જરૂરી છે, પણ કોઈ પણ વિષયમાં નહીં. અહીં લિસ્ટમાં આપેલા વિષયોમાંથી કોઈ એકમાં, જેમ કે બોટની, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, ઝૂઓલોજી, એન્વાયરમેન્ટલ સાયન્સ, એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી કે પછી એન્જિનિયરિંગ. આ બધા વિષયો સીધા વન સેવાના કામ સાથે જોડાયેલા છે. અને હા, અહીં એક બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે. જેમની પાસે ફોરેસ્ટ્રીમાં બીએસસીની ડિગ્રી છે, એમને ટોટલ માર્ક્સમાં સીધા 10%નો ફાયદો મળશે. વિચારો, આ 10% સિલેક્શનમાં કેટલો મોટો ફરક પાડી શકે છે. આ તો એકદમ ગેમ ચેન્જર કહેવાય. ડિગ્રી ઉપરાંત 2 વસ્તુઓ બીજી પણ ફરજિયાત છે. એક તો કમ્પ્યુટરનું બેઝિક નોલેજ, અને બીજું ગુજરાતી અથવા હિન્દી ભાષાનું સારું જ્ઞાન. ઓકે, તો ભણતરની વાત તો થઈ ગઈ, પણ ફોરેસ્ટ સર્વિસની જોબ ખાલી દિમાગથી નથી થતી. એના માટે શરીર પણ ફિટ હોવું જોઈએ. આ કામ શારીરિક રીતે પણ એટલું જ પડકારજનક છે. તો ચાલો હવે ફિઝિકલ ફિટનેસના જે માપદંડો છે એના પર એક નજર નાખીએ. અહીં પુરુષ અને મહિલા ઉમેદવારો માટે મિનિમમ હાઇટ
ચેસ્ટ અને વજનના સ્ટાન્ડર્ડ્સ નક્કી થયેલા છે, જેમ કે પુરુષો માટે હાઇટ 165 સેન્ટીમીટર જ્યારે મહિલાઓ માટે 158 સેન્ટીમીટર. હા, અહીં એસટી કેટેગરીના ઉમેદવારો માટે નિયમ મુજબ છૂટછાટ પણ છે. ખાલી હાઇટ વેઇટ જ નહીં, સહનશક્તિ એટલે કે સ્ટેમિના પણ ચેક થશે. મેઇન એક્ઝામ પાસ કર્યા પછી એક વોકિંગ ટેસ્ટ આપવાની છે. પુરુષોએ 4 કલાકમાં 25 કિલોમીટર અને મહિલાઓએ 4 કલાકમાં 14 કિલોમીટર ચાલવાનું છે. આ ટેસ્ટ એ જોવા માટે છે કે ફિલ્ડ વર્ક માટે કેટલી ક્ષમતા છે. ફિઝિકલ ફિટનેસની સાથે મેડિકલ ફિટનેસ પણ એટલી જ જરૂરી છે. અહીં કેટલીક મેડિકલ કન્ડિશન્સનું લિસ્ટ છે જે પોસ્ટ માટે અયોગ્ય ઠેરવી શકે છે, જેમ કે નોકની, ફ્લેટ ફીટ કે કલર બ્લાઇન્ડનેસ. એટલે અપ્લાય કરતા પહેલા આ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તો પરીક્ષાની પેટર્ન, તારીખો, લાયકાત, ફિઝિકલ રિક્વાયરમેન્ટ્સ બધું જ હવે આપણી સામે ક્લિયર છે. તો હવે આગળ શું? હવે આ સફર શરૂ કરવા માટે પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કયું છે? ચાલો જોઈએ. સૌથી પહેલું કામ છે ઓનલાઈન એપ્લિકેશન. ઓફિશિયલ જીપીએસસી OJAS વેબસાઇટ પર 1 એપ્રિલથી 15 એપ્રિલ 2026 સુધી એપ્લિકેશન વિન્ડો ખુલ્લી રહેશે. આ તારીખ બિલકુલ ચૂકતા નહીં, કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લો. ખરું જ કહ્યું છે કે કોઈ પણ સફળ યાત્રાની શરૂઆત એક સ્પષ્ટ નકશાથી થાય છે. મને આશા છે કે આજની આ વાતચીત એ નકશો આપવામાં ચોક્કસ મદદરૂપ થઈ હશે. હવે બધી જ માહિતી છે, આખો રોડમેપ નજર સામે છે. તો હવે સવાલ બસ એક જ છે, આ યાત્રા પર પહેલું પગલું કયું હશે? તમારી તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.